ઘણી બધી વાર આપણે કહેતા હોઈએ છીએ કે આપણે આટલું બધું કરીએ છીએ છતાં મને ક્યાંય જશ મળતો નથી અને મારું કોઈ સારું બોલતું નથી. પણ એની સામે એક પ્રયત્ન તો હંમેશા કરજો. જો તમે કોઈ કર્મ કરો છો અને પછી ફળની આશા નથી રાખતા ને, તો ઈશ્વર ક્યાંક ને ક્યાંક એ પરિણામ તમને આપે છે અને આપે જ છે. એવો વિશ્વાસ પરમતત્વ ઉપર એટલા માટે રાખવાનો છે કે આ એ પરમતત્વ છે કે જેને આપણને જન્મ આપ્યો છે, જેને આપણા મનસ્તનની અંદર દૂધ ભર્યું છે કે જેના કારણે આપણે મોટા થઈ શકીએ. જ્યારે આપણે મોટા થઈએ છીએ ને ત્યારે આપણો શારીરિક વિકાસ પણ આ પરમ તત્વ જ કરે છે. એટલે જેને આપણને જન્મ આપ્યો છે ને તો આપવા માટે બંધાયેલો છે. વિશ્વાસ માત્ર આપણે રાખવાનો છે. પણ આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે વિશ્વાસ ઈશ્વર ઉપર નહીં પણ માણસ ઉપર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ ને માણસ હંમેશા ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ કરી બેસતો હોય છે ને આપણે એનો પસ્તાવો આખી જિંદગી રાખીએ છીએ. હરે કૃષ્ણ.